જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજીનો અધૂરો સંકલ્પ હવે સાકાર થયો છે। શ્રી ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 21 વીઘા જમીન રાજસ્થાન સરકારને અર્પણ કરી। ત્યારબાદ વ્રજમાં પૃષ્ઠમાર્ગ અને લોક કલ્યાણ માટેનું ઐતિહાસિક યોગદાન છે। વલ્લભ પરંપરાના આદેશો પર આધારિત આધ્યાત્મિક સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે। પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયશ્રી વર્ષ 2006માં પુષ્કરણી નજીક આશરે 25 વીઘા જમીન વ્રજવાસીઓ અને વ્રજયાત્રીઓના કલ્યાણ અર્થે ખરીદી હતી। આ સંકલ્પ કે જ્યાં એવી ભૂમિ જ્યાં એવું કેન્દ્ર સ્થાપિત થાય જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના ચરિત્ર અને સિદ્ધાંતો અને ઉપદેશનું પ્રસાર થાય, વ્રજવાસી તેમજ યાત્રિકોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શૈક્ષણિક સુવિધા પ્રાપ્ત થાય। 25 વીઘા જમીન શ્રી ઇન્દિરા બેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટ નામે સ્થાનાંતરિત કરવામાં આવ્યું હોય ત્યારે પૂજ્યપાદ શ્રી જીજીનો અધૂરો સંકલ્પ મૂર્ત સ્વરૂપે ધારણ કરી શકાય તેવો એક અનેરો અવસર કે જ્યાં સત્કાર્ય માટે ઉપયોગ થાય। રાજ્ય સરકારને અર્પણ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રસ્ટ પ્રતિનિધિનું નિવેદન સામે આવ્યું છે।